ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સમજીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. અને ઘણા નેગેટિવ સેટઅપ છે, ઘણું ટેન્શન છે, પરંતુ ગ્લોબલ માર્કેટ્સ તરફથી કઈ રીતે સંકેતો છે? જી, ગ્લોબલ માર્કેટ પણ આજના દિવસે થોડાક તણાવમાં જ લાગી રહ્યા છે. જો શુક્રવારના દિવસનું ક્લોઝિંગ ભલે આપણને અમેરિકાના બજારોની અંદર ઘટાડા તરફી જોવા મળ્યું હોય, પરંતુ અત્યારે જે આપણને ડાઉ ફ્યુચર્સ તરફથી સંકેત મળી રહ્યા છે, ખાસ કરીને ક્રૂડ ઓઇલના ઉછાળાને લઈને એ ઘણા મહત્ત્વના છે. ખાસ આજના દિવસે લગભગ 1700 પોઈન્ટ જેટલું ડાઉ ફ્યુચર્સ નીચે છે અને અત્યારે જો ક્રૂડના ભાવ તમને $117 આજુબાજુ પહોંચતા જોવા મળી ગયા છે, જે 2022 બાદ આપણે પહેલી વખત ટ્રેલના ભાવને આપણે $100 પાર જતા જોઈ રહ્યા છીએ. ખાસ કરીને એટલે એને લઈને એક મોટી ચિંતા છે. ટ્રેડિંગ શરૂ થતાની સાથે જ આજે 20% જેટલી કિંમતોની અંદર આપણને ઉછાળો આવતો જોવા મળ્યો હતો. બ્રેન્ટ અને WTI બંને અત્યારે $100 પાર આપણને કામકાજ કરતા જોવા મળી રહ્યા છે. જેમ કહ્યું, 2022માં જે રશિયા યુક્રેનનું યુદ્ધ થયું હતું ત્યારબાદ પહેલી વખત એવું બન્યું છે કે આપણને ખાસ કરીને બ્રેન્ટના ભાવની અંદર આટલો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. અને 1983 બાદ પહેલો એવો ઇન્સ્ટન્સ છે કે જ્યારે આટલો મોટો દૈનિક વધારો આપણને ક્રૂડની અંદર જોવામાં મળી રહ્યો છે. હવે કારણો શું ખાસ કરીને બની રહ્યા છે તો જુઓ, US ઈરાનનું યુદ્ધ છે, આ બીજું અઠવાડિયું શરૂ થઈ ગયું છે. ખાસ કરીને બીજા જે અન્ય અરબ કન્ટ્રીઓ છે કે ખાડી દેશો છે, તેઓ પોતાનું ઉત્પાદન છે એ ઘટાડી રહ્યા છે. UAE, કુવૈત, ઇરાકે અહીંયાથી ઉત્પાદન ઘટાડ્યું છે. આ ઉપરાંત અબુધાબી રાષ્ટ્રીય તેલ કંપની એટલે NOC એ ઓફશોર ઉત્પાદન અત્યારે ખાસ કરીને મેનેજ કરી રહ્યું છે. હોર્મુઝની ખાડીથી અત્યારે સપ્લાય તદ્દન બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ કુવૈતે શનિવારથી 1 લાખ બેરલ પ્રતિ દિવસનો કાપ અહીંયાથી ખાસ કરીને મૂક્યો છે અને રવિવાર સુધી આ કાપ છે એની 1થી વધારીને લગભગ 3 લાખ બેરલ પર આપણને પહોંચતો જોવા મળ્યો છે. અને સાઉદી જે અત્યાર સુધી ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પોતાનું તેલ પસાર કરી રહ્યું હતું, તે હવે આ બાજુ યુન્બુ પોર્ટ તરફ આવી ગયું છે કે જે ખાસ કરીને સુએઝ કેનાલ છે એ વાળા રૂટ પરથી અને રેડ સીમાંથી થઈને આપણને આ તેલ આવતું દેખાઈ રહ્યું છે. એટલે એના પર પણ એક ફોકસ ખાસ કરીને રાખશું. જો કે શું હજી અહીંયાથી વધારો આવી શકે છે તો ઈરાકે 1.5 મિલિયન બેરલ પર દિવસનું ઉત્પાદન ઘટાડ્યું હોવાનું રોયટર્સ કહી રહ્યું છે. સ્ટોરેજના અછતને કારણે ઉત્પાદન અહીંયાથી ઘટાડ્યું છે. બીજી તરફ JP મોર્ગન પણ કહી રહ્યું છે કે અરબ દેશો અહીંયાથી ક્રૂડ ઉત્પાદન બંધ કરી શકે છે. એટલે એ બધા પર પણ ખાસ કરીને ફોકસ રાખવાનું. ને આ બધા સમાચારોને લઈને આપણને ખાસ કરીને ક્રૂડની અંદર એક મોટો ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ તમે કોમોડિટી બજારની સ્થિતિ પર નજર કરી લો, ત્યાં પણ ક્રૂડને લઈને મોટી હલચલ આપણને આવતી જોવા મળી રહી છે. એક તરફ ડોલર ઇન્ડેક્સની અંદર ખાસ કરીને આપણને વધારો આવતો જોવા મળી રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સ હવે ફરી પાછો 99.50ને પાર પહોંચતો આપણને દેખાઈ રહ્યો છે. બીજી તરફ ડોલર ઇન્ડેક્સની અંદર જે મજબૂતી આવી છે એને લઈને સોના અને ચાંદી આ બંનેની અંદર આપણને દબાણ આવતું જોવા મળી રહ્યું છે. એટલે એના પર પણ ખાસ ફોકસ રાખવાનો. જો કે કેટલાક આંકડાઓ આવ્યા હતા નોન ફાર્મ પેરોલના, બેરોજગારી દરના અને રિટેલ વેચાણના, કે જે બધાની અંદર આપણને ફેબ્રુઆરી મહિનામાં એક ઘટાડો આવતો દેખાયો છે. બેરોજગારી દર ફેબ્રુઆરી મહિનાની અંદર વધતો દેખાયો છે અને રિટેલ વેચાણમાં પણ એક દબાણ આવતું દેખાયું છે. એટલે એ બધા પર ખાસ કરીને નજર રાખવાની. પરંતુ આજે આવો તમે ખાસ કરીને એશિયાના બજારો પર જાંગળી મોટા ઘટાડા સાથેના કામકાજ આજના દિવસે આપણને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને તમે જોશો નિક્કેઈમાં તમને ઓલમોસ્ટ 60%નો ઘટાડો અત્યારની પરિસ્થિતિમાં આવ્યો છે. કોરિયાનું બજાર 8% નીચે છે. તાઇવાનમાં એક મોટો 1800 પોઈન્ટનો ઘટાડો છે. હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ અને શાંઘાઈ આ બધાની અંદર એક દબાણ સાથેનું જ કામકાજ આપણને ખાસ કરીને જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે આપણે જે ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે એ પણ મોટા દબાણના જ આપી રહ્યું છે આજના દિવસે. ઓલમોસ્ટ જુઓ, આપણને શુક્રવારે જે ક્લોઝિંગ જોવા મળ્યું હતું નિફ્ટી ફ્યુચર્સનું 25,545નું હતું, 25,372 ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે 800 પોઈન્ટનો એક માતબર ઘટાડો આજના દિવસે આવે ચાંદની એવા સંકેત અત્યારે બની રહ્યા છે. એટલે આજના દિવસે 24,000ના લો પણ ફરી પાછા બ્રેક થાય એવી શક્યતા અત્યારની પરિસ્થિતિમાં તો સેવાઈ રહી છે. જોઈએ કઈ રીતે બજારનું ઓપનિંગ થાય છે, પરંતુ ક્લિયરલી જે ક્રૂડનો ઉછાળો છે એ આપણને થોડોક વધારે હર્ટ કરી શકે છે અને એને લઈને કદાચ આજે બજારોમાં આપણને એક મોટો ઘટાડો જોવા મળી શકે છે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ઓવરઓલ ઘણું